વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 10નું આ 21મું લેક્ચર હું લઈ રહી છું. છેલ્લા વર્ગમાં આપણે યુનિટ 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિનું પ્રી ટાસ્ક 1 અને 2 જોઈ લીધું હતું. આબિદ સુરતી અને સિંધુમતી સપકલ વિશે આપણે જાણ્યું હતું. અને ત્યારે પ્રી ટાસ્ક 3 મેં બાકી રાખ્યું હતું, કારણ કે પ્રી ટાસ્ક 3 છે એ ખૂબ સમૃદ્ધ એવું પ્રી ટાસ્ક છે, જેમાં આપણે કેટલીક વાતો કરવાના છીએ, વાતો શેર કરવાના છીએ અને સમજવાના છીએ. અને પ્રી ટાસ્ક 3 છે એ આજનું મારું ટીચિંગ પોઈન્ટ છે. આજે હું પ્રી ટાસ્ક 3 મારી સમજ પ્રમાણે હું તમને સમજાવવાની છું, જે પ્રદૂષણની અસરની વાતો કરે છે. પાના નંબર 28 ઉપર હું મોટાભાગે આની સાથે તમને ટેક્સ આપીશ જોવા માટે, પરંતુ પાના નંબર 28 ઉપર એક ટેબલ આપ્યું છે, P3 પ્રી 3 એટલે પ્રી ટાસ્ક 3, જેમાં એવું લખ્યું છે, સ્ટડી ધ ટેબલ એબાઉટ ધ ઇમ્પેક્ટ ઓફ પોલ્યુશન. નીચે એક ટેબલ આપ્યું છે, એનો અભ્યાસ કરો. કશુંક ટેબ્યુલેટ કર્યું છે, એનો અભ્યાસ કરો. અને એ ટેબલ શેના વિશે છે? ઇમ્પેક્ટ ઓફ પોલ્યુશન, પ્રદૂષણની અસરો. પ્રદૂષણ થવાના, જે તે પ્રદૂષણ થાય છે એ હવાનું પ્રદૂષણ હોઈ શકે, પાણીનું હોઈ શકે અને ઘોંઘાટનું હોઈ શકે. એટલે કે ઇટ કેન બી એર પોલ્યુશન, ઇટ કેન બી વોટર પોલ્યુશન, ઇટ કેન બી નોઇઝ પોલ્યુશન ઓલ્સો. તો એ પ્રદૂષણ થવાના વોટ આર ધ કોઝિસ ઓફ ધોઝ પોલ્યુશન, એના કારણો ક્યાં છે, એ ટેબલનું પહેલું ખાનું છે. અહીંયા સૌથી પહેલું ખાનું છે કોઝિસ. કોઝિસ એટલે કારણો. એના કયા કારણો છે કે જે તે પ્રદૂષણ થાય છે. પછી બાજુના ખાનામાં આપ્યું છે કે ઇફેક્ટ ઓફ ધેટ પોલ્યુશન, જે પ્રદૂષણ થાય છે એની અસરો કેવી થાય છે અને કોને થાય છે. હવે અસરો છે જે થાય છે એ પૃથ્વી પરના લિવિંગ ઓર્ગેનિઝમ્સ પર થાય છે. એટલે કે વૃક્ષો પર થાય છે, છોડવાઓ પર થાય છે, ફૂલો પર થાય છે, પક્ષીઓ પર થાય છે, વન્ય જીવન પર થાય છે અને મરીન લાઈફ એટલે કે દરિયાઈ જીવો ઉપર પણ થાય છે. આ અસરો છે એ આ લિવિંગ ઓર્ગેનિઝમ્સ પૃથ્વી પરના દરેક જીવો પર થાય છે. ટૂંકમાં જેને અંગ્રેજીમાં લિવિંગ ઓર્ગેનિઝમ્સ કહેવાય છે, એ બધા પર થાય છે. બધા પર જુદી જુદી થાય છે, પરંતુ અંતે એ પક્ષીઓને લુપ્ત કરે છે, પક્ષીઓની કેટલીક જાતિને લુપ્ત કરે છે. એ વન વિનાશ, દેટ ઇઝ ડિફોરેસ્ટેશન પણ કરે છે. અને એની અસરો આપણે જોવાના છીએ આજે મારો અંગ્રેજીનો પીરિયડ એ થોડોક વિજ્ઞાનનો થઈ જશે કદાચ, અને પર્યાવરણનો પણ. તો આપણે એ બધી અસરો, એની ઇફેક્ટ કેવી થાય છે અને એ ઇફેક્ટ કોના પર થાય છે એ આપણે જોવાના છીએ. અને ટેબલનો ત્રીજો મુદ્દો છે સોલ્યુશન. હવે કારણોની આપણને ખબર છે, આપણને પ્રદૂષણ થવાના કારણોની ખબર છે, આપણને પ્રદૂષણ થવાની અસરોની ખબર છે. ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે, ક્લાઇમેટ ચેન્જ થઈ રહી છે. એટલે કે હવામાનમાં ડ્રાસ્ટિક ફેરફારો થઈ રહ્યા છે. ક્યાંક અતિવૃષ્ટિ થાય છે તો ક્યાંક દુષ્કાળ પડે છે. ધીસ આર ધ ઇફેક્ટ્સ. આ બધી પ્રદૂષણની અસરો છે. હવે જ્યારે આપણને કારણોની ખબર છે, હવે જ્યારે આપણને એની અસરોની પણ ખબર છે, તો વોટ ઇઝ નેક્સ્ટ? વોટ કેન બી નેક્સ્ટ?
તો આપણે વિચારવું રહ્યું, આપણે બધું જાણતા હોવા છતાં, આપણો આટલો બધો અભ્યાસ હોવા છતાં, માણસ તરીકે આપણે બુદ્ધિજીવી પ્રાણી હોવા છતાં આપણે કશું ન કરી શકીએ એવું તો ન ચાલે. તો એના સોલ્યુશન ક્યાં છે? સોલ્યુશન એટલે એના ઉપાયો ક્યાં છે કે જેની દ્વારા આપણે કાં તો પ્રદૂષણને રોકી શકીએ છીએ અથવા તો એ પ્રદૂષણના જે કારણો છે એમાંથી બહાર આપણે આવી શકીએ છીએ. તો નાના એવા ટેબલમાં 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટેનું આ પ્રી ટાસ્ક છે એ આપણને વિચારતા કરે એવું છે, એ આપણને વિચારવા માટે ટ્રિગર કરે છે કે આપણે આ પૃથ્વીને સ્વર્ગ બનાવવી છે કે નરક જેવું જીવન આપણે આ પૃથ્વી ઉપર રહી અને આપણું જ સર્જેલું જે નરક છે એમાં આપણે જીવવું છે. તો ઇટ ઇઝ ધ બોલ ઇઝ ઇન અવર કોર્ટ. એટલે આપણે કઈ રીતે રમવું, પૃથ્વી પર કઈ રીતે જીવવું, અંતે આ આખું ટેબલ આપણને શીખવાડે છે કે શું કરવું. તો આપણે મુદ્દા એક એક જોતા જઈએ છીએ. કોઝમાં સૌથી પહેલું છે બર્નિંગ ઓફ ફોસિલ ફ્યુઅલ્સ. આ પહેલું કારણ આપ્યું છે. તો એની માટે આપણે સૌથી પહેલું તો એ જોવું પડશે કે વોટ ઇઝ ફોસિલ ફ્યુઅલ્સ. હવે ફોસિલનો એક અર્થ થાય છે અશ્મિઓ અને અહીંયા કીધું છે બર્નિંગ ઓફ ફોસિલ ફ્યુઅલ્સ. ફોસિલ ફ્યુઅલ્સ, ફ્યુઅલ્સ એટલે બળતણ અને ફોસિલ એટલે અશ્મિઓ, પણ આનું ગુજરાતી થાય છે પુરાણકાલીન બળતણ. હવે એ કેવું બળતણ? આપણે તમે લોકોએ સાંભળ્યું હશે કે આપણે ચૂલામાં છાણા અને લાકડા નાખીને ચૂલો સળગાવીએ છીએ. અહીંયા કીધું છે કે ફોસિલ ફ્યુઅલ્સ એટલે એવું ફ્યુઅલ્સ કે કોલસા, તેલ, નેચરલ ગેસ જેવા પ્રાકૃતિક ઈંધણ, પ્રાકૃતિક એટલે કૃત્રિમ નહીં, આ જે બધા પ્રાકૃતિક ઈંધણ છે જેનું નિર્માણ વર્ષો પહેલાં જમીનમાં દટાયેલા મૃત પશુઓ અને છોડવાઓ એ બધું જે મરી જાય છે પૃથ્વી ઉપર અને એ દટાઈ જાય છે અને એને થોડા વર્ષો થાય છે પછી એ અશ્મિ એનું સ્વરૂપ બદલાઈ જાય છે. તો એને જ્યારે ફોસિલ ફ્યુઅલ્સ છે એને જમીનમાંથી ખોદીને બહાર કાઢવું પડે છે, એને એક્સ્ટ્રેક્ટ કરવું પડે છે જમીનમાંથી. તો આપણે કોલસા છે એની ખાણો વિશે સાંભળ્યું છે, બરાબર? કોલ માઇન એને કહેવાય છે. તો કોલસા છે, તેલ છે, નેચરલ ગેસ છે, એને આપણે એક્સ્ટ્રેક્ટ કરી અને જમીનમાંથી બહાર કાઢીએ છીએ અને પછી એનો ઉપયોગ છે એ આપણે બળતણ તરીકે કરીએ છીએ. તો એને ઇંગ્લિશમાં બર્નિંગ ઓફ ફોસિલ ફ્યુઅલ્સ કહેવાય છે. એટલે કે પુરાણકાલીન જે બળતણ છે એ મેં 3 અહીંયા લખ્યા છે કે કોલસા, તેલ અને નેચરલ ગેસ છે એ પુરાણકાલીન બળતણ છે જેને આપણે બાળીએ છીએ. હવે જ્યારે આપણે એને બાળીએ છીએ ત્યારે આ બળતણ બાળવાથી કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન વાયુ રિલીઝ થાય છે વાતાવરણમાં રિલીઝ થાય છે એટલે છૂટે છે. એમાં જે છૂટે છે એમાંનો એક છે કાર્બન ડાયોક્સાઇડ, બીજો છે મિથેન, ત્રીજો છે નાઇટ્રસ ઓક્સાઇડ જેવા ગ્રીન હાઉસ ગેસ રિલીઝ થાય છે જે ગ્રીન હાઉસ ઇફેક્ટ પણ કરે છે. હવે આવા ઝેરી ગેસીસ છે એ વાતાવરણમાં છૂટે છે ક્યારે? જ્યારે આપણે પુરાણકાલીન બળતણને બાળીએ છીએ ત્યારે હવામાં આ બધા ગેસીસ છે એ રિલીઝ થાય છે, એ ઓઝોનનું પડ તોડે છે અથવા તો વાતાવરણને ડિસ્ટર્બ કરે છે, ઝેરી બનાવે છે. હવે આ જે ફોસિલ ફ્યુઅલ્સ છે એ આયર્લેન્ડ નામનો દેશ છે એ એનો ઓછો ઉપયોગ કરે છે. સૌથી વધુ ફોસિલ ફ્યુઅલ્સનો ઉપયોગ કરવાવાળા જે દેશો છે એમાં અમેરિકા, ચીન અને ભારત છે. તો સૌથી પહેલો મુદ્દો હતો આમાં બર્નિંગ ઓફ ફોસિલ ફ્યુઅલ્સ. આપણે લોકો એ ફોસિલ ફ્યુઅલ બાળીએ છીએ અને જ્યારે જ્યારે એ બળે છે
ત્યારે આપણે જોયું કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને ગ્રીન હાઉસ ગેસીસ રિલીઝ થાય છે, જે ગ્લોબલ વોર્મિંગનું કારણ છે. વૈશ્વિક તાપમાન દર વર્ષે ક્ષણે ક્ષણે વધી રહ્યું છે. એ છે એ વૈશ્વિક ક્લાઇમેટ ચેન્જ એટલે હવામાનમાં પરિવર્તનનું પણ કારણ છે. હવે આ બેય થવાથી ગરમી વધે છે, કેટલીક જગ્યાએ ડ્રાઉટ એટલે દુષ્કાળ થાય છે, વનમાં આગ લાગે છે, એને વાઇલ્ડ ફાયર પણ કહેવાય છે. તો વનમાં આગ લાગવી એ પણ એનું એક પરિણામ છે, એની એક ઇમ્પેક્ટ છે, એની એક અસર છે. હવે બીજું છે એગ્રીકલ્ચરલ એક્ટિવિટીઝ જે થાય છે. ખેતી પ્રધાન આપણો દેશ છે અને ખેતરમાં જે પેસ્ટિસાઇડ્સનો ને એનો ઉપયોગ થાય છે, એટલે જે ખેતી સાથે જોડાયેલી કેટલીક પ્રવૃત્તિઓ છે એને લીધે પણ એ પણ પ્રદૂષણનું કારણ છે. ત્રીજો મુદ્દો છે એક્ઝોસ્ટ ફ્રોમ ફેક્ટરીઝ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. પ્રદૂષણનું ત્રીજું એક કારણ એ આપ્યું છે કે કારખાનાઓ અને મિલોના જે એક્ઝોસ્ટ છે, એના આઉટલેટ છે, ફેક્ટરી અને એના જે એક્ઝોસ્ટ છે ઇન્ડસ્ટ્રીના, અને એમાં વપરાતી જે ધાતુઓ છે, અને આપણે જોતા હશું કે ઘણી બધી ફેક્ટરીના ઉપરના જે નાળતા છે એમાંથી એક્ઝોસ્ટ અથવા તો એનો જે આઉટલેટ છે, એક્ઝોસ્ટ ફેન પણ આપણે જોયેલા છે કે જે હવાને બહાર કાઢે છે. એક્ઝોસ્ટનો એક અર્થ ખૂબ થાકી જવું એવો થાય છે, પરંતુ અહીંયા છે એ ફેક્ટરીનો એક્ઝોસ્ટની વાત છે. એટલે વિવિધ પ્રકારના જે ફેક્ટરીના ઉત્પાદનો છે અને એ ઉત્પાદનના જે આઉટલેટ છે, એના એક્ઝોસ્ટ છે, એ હવાને પ્રદૂષિત કરે છે, પાણીને પ્રદૂષિત કરે છે અને જે પ્રદૂષણ થાય છે તે. ત્રીજો મુદ્દો નહીં પણ ચોથો મુદ્દો છે એ પ્રદૂષણ ફેલાવાનું એક કારણ છે એ માઇનિંગ ઓપરેશન્સ પણ છે. માઇનિંગનો અર્થ ખાણ થાય છે, એ કોલસાની ખાણ પણ હોઈ શકે. તો માઇનિંગ છે એમાં જો ખરાબ રીતે માઇનિંગ થતું હોય, એના ધારાધોરણ પ્રમાણે ન થતું હોય, તો માનો કે કોલસાની ખાણમાં આગ લાગવાથી ઘણી વખત રાખ ઉડે છે. હવે જ્યારે કોલસાની ખાણમાં આગ લાગે છે અને રાખ ઉડે છે ત્યારે ધુમાડો ખૂબ થાય છે અને એ લોકોની શ્વસન ક્રિયાને ડિસ્ટર્બ કરે છે. એટલે કે એને રેસ્પિરેટરી સિસ્ટમ, અહીંયા કીધું છે કે રેસ્પિરેટરી એટલે શ્વસન ક્રિયા, આપણી જે શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા છે એને અસર કરે છે. અને જ્યારે કોલસાની ખાણમાં આગ લાગે છે, રાખ ઉડે છે, ધુમાડો થાય છે, ત્યારે એ ધુમાડો, એ રાખ અથવા તો એ ધુમાડો છે એ હવાનું પ્રદૂષણ તો કરે જ છે, પરંતુ એમાં ખૂબ બધા ગ્રીન હાઉસ ગેસથી ભરપૂર હોય છે એ ધુમાડો. અને ગ્રીન હાઉસ ગેસીસ આપણે અહીંયા જોઈ લીધા છે કે મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ જેવા જે ગ્રીન હાઉસ ગેસીસ છે એનીથી લબાલબ એ ભરેલો ધુમાડો હોય છે. અને અહીંયા વિજ્ઞાન એવું કહે છે કે કાર્બન ડાયોક્સાઇડથી 20 ગણો વધુ શક્તિશાળી ગેસ છે મિથેન. મિથેન છે એનું બળ, એનું જોર છે એ કાર્બન ડાયોક્સાઇડ કરતાં 20% એ વધારે છે, અને આથી કરીને એની ખરાબ અસરો પણ કાર્બન ડાયોક્સાઇડ કરતાં વધારે છે. તો માઇનિંગ ઓપરેશન્સ જે થાય છે, એટલે કે ખાણ, તો એમાં કામ કરતા જે ખાણિયાઓ છે, જે ખાણમાં જઈને અંદર જઈને કામ કરે છે, તો એના લંગ્સ ખરાબ થાય છે, એટલે એના ફેફસાઓ ઉપર અસર થાય છે, કારણ કે એની રેસ્પિરેટરી સિસ્ટમ એટલે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એમાં પણ એને મુશ્કેલી પડે છે. એટલે ખાણિયાઓ કેમ અગરિયાઓ જે મીઠામાં અગરમાં કામ કરે છે એને પણ પગ છે એના લાકડા જેવા થઈ જાય છે. એવી રીતે અહીંયા જે ખાણિયાઓ છે, ખાણમાં કામ કરે છે, એ ના લંગ્સ એટલે કે ફેફસાઓ પણ પ્રદૂષિત થાય છે. માઇનિંગથી વન વિનાશ નક્કી છે. વન વિનાશને ઇંગ્લિશમાં અહીંયા આપ્યું છે ડિફોરેસ્ટેશન થાય છે. વન વિનાશ થાય છે, વનમાં રહેલા પ્રાણીઓની શ્વસન ક્રિયામાં પણ એની ખૂબ અસર
થતી જોવા મળે છે. એટલે જ્યાં જ્યાં માઇનિંગ ઓપરેશન્સ થાય છે તો એની પર્યાવરણ ઉપર ખૂબ અસર થાય છે અને એ પ્રદૂષણનું એક કારણ છે. હવે ઇન્ડોર એર પોલ્યુશન, આપણને એવું થાય કે આપણા ઘરની અંદર વળી ક્યાં એવા પ્રદૂષણો આપણે પેદા કરતા હશું. તો કેટલાક ઇન્ડોર એર પોલ્યુશન છે. તો હવે એ લાકડા બાળવાનું તો ઘટ્યું છે, પણ ઇન્ડોરમાં મેં થોડો ઘણો અભ્યાસ કર્યો તો જાણવા મળ્યું કે લાકડા અને છાણા જેવા સોલિડ બળતણ બાળવાથી હવાનું પ્રદૂષણ ઘરમાં પણ થાય છે. એક જમાનો હતો કે ગામડામાં બહેનો ચૂલાથી રસોઈ બનાવતા હતા અને પછી કેટલાક NGOએ પ્રદૂષણ પર કામ કરતા બહુ જ બધા નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ છે, એણે બહેનોને નિર્ધૂમ ચૂલાઓ આપ્યા. એટલે કે નિર્ધૂમ એટલે ધુમાડો છે એ એક નાળચામાંથી સીધો ઘરની બહાર નીકળી જાય, એટલે સ્ત્રીઓને એ ધુમાડો ન લાગે. પરંતુ આવું નહોતું ત્યારે ચૂલાના ધુમાડાથી, કે પાણી ગરમ કરવાના પહેલાંના જમાનામાં તાંબાના બંબા આવતા, તો એનીથી છે એના ધુમાડાથી આંખ ઉપર બહુ અસર થતી હતી, આંખના વિઝન ઉપર પણ બહુ અસર થતી હતી. અને છેલ્લું હતું ઇન્ડોર પોલ્યુશન્સ. હવે એનું જે આ બીજું ટેબલ છે, આમ તો હું પેરેલલ પ્રદૂષણના કારણો સાથે એની અસરો સમજાવતી ગઈ છું, પણ છતાં મુદ્દા પ્રમાણે જોઈએ તો એનો જે ઇફેક્ટ છે, એની અસરોનું ખાનું બરાબર વચ્ચે છે. અને એમાં સૌથી પહેલી અસર લખી છે રેસ્પિરેટરી એન્ડ હાર્ટ પ્રોબ્લેમ્સ, શ્વસન ક્રિયા ઉપર સૌથી પહેલી અસર થાય છે. તો આપણી રેસ્પિરેટરી સિસ્ટમ છે, શ્વાસ અને ઉચ્છ્વાસની, અને બીજું છે કે બહુ બધાને એર પોલ્યુશનને લીધે હાર્ટ પ્રોબ્લેમ થાય છે. દિલ્હીમાં વારે વારે આપણે જોઈએ છીએ ને કે એનું પ્રદૂષણનું પ્રમાણ ટીવીમાં દેખાડે છે કે દિલ્હી કેટલું બધું, વિશ્વના દેશોમાં દિલ્હીનો ક્રમ ક્યાં છે હવાના પ્રદૂષણમાં, એ આવે છે. બીજું એ છે કે એની અસરોમાં બીજી અસર છે ગ્લોબલ વોર્મિંગ. દર વર્ષે ઉનાળામાં આપણું તાપમાન છે, ઇવન ભાવનગરનું પણ છે, એ અમુક સેલ્સિયસનો એમાં વધારો થાય છે. તો વૈશ્વિક તાપમાન વધે છે. ફરી એક વખત બીજું એમાં આપ્યું છે, આમાં નથી આપ્યું પણ મેં લખ્યું છે કે ક્લાઇમેટમાં ખૂબ ચેન્જ આવે છે, એ આપણે જોઈ લીધું. એટલે કે ખૂબ ગરમી વધે છે, દુષ્કાળ, વનમાં આગ લાગવી, જેને વાઇલ્ડ ફાયર કહેવાય છે, એટલે કે વૈશ્વિક તાપમાન. એસિડ રેન, આ મુદ્દો આપણે સમજ્યા નથી. હવે આપણને એમ થાય કે એસિડનો વરસાદ પડતો હશે. જ્યાં સુધી મને નહોતી ખબર ત્યાં સુધી મને પણ આ બે શબ્દો બહુ જ કન્ફ્યુઝ કરતા હતા. એસિડ રેનનો બહુ જ સરસ અર્થ છે, એની બહુ સરસ વ્યાખ્યા છે. હવે આટલા બધા પ્રદૂષણને લીધે રેસ્પિરેટરી એટલે શ્વસન ક્રિયામાં અસર થાય છે, માણસોના હૃદય ઉપર, માણસોના જ નહીં દરિયાઈ જીવો પણ મરે છે. દર વર્ષે પક્ષીઓની કેટલી બધી જાતિઓ લુપ્ત થાય છે, કેટલા બધા પ્રાણીઓની જે અમુક પ્રજાતિઓ છે, સ્પીસીઝ અને સબસ્પીસીઝ ઉપર પણ અસર થાય છે. હવે એસિડ રેન એટલે શું કે વાતાવરણમાં ભીના અથવા સૂકા સ્વરૂપમાં સલ્ફ્યુરિક કે નાઇટ્રિક એસિડ જેવા ગેસનું ગ્રાઉન્ડ ઉપર પડવું. હવે આ સલ્ફ્યુરિક અને નાઇટ્રિક એસિડ જેવા ઝેરી ગેસ છે, એનો વરસાદ થાય છે. એટલે કે હવામાં આ બંને ગેસીસ છે એ કાં તો ભીના સ્વરૂપે એટલે કે વેટ ફોર્મમાં, અને કાં તો ડ્રાય ફોર્મમાં એટલે કે સૂકા સ્વરૂપે એનું ગ્રાઉન્ડ ઉપર પડવું. હવે જ્યારે એસિડ રેઇન થાય છે તો એનું સ્વરૂપ કેવું હોઈ શકે? તો વરસાદના સ્વરૂપે એસિડ રેઇન, રેઇન એટલે તો વરસાદ જ થાય. ક્યારેક બરફ, ક્યારેક ધુમ્મસ. જે મેં તમને દિલ્હીનું કીધું કે દિલ્હીમાં શિયાળામાં ખૂબ ફોગી વાતાવરણ હોય છે, એટલે પ્રદૂષણ લિટરલી તમે જોઈ શકો તો ધુમ્મસ એટલે ફોગ અથવા તો મિસ્ટ, અને ધૂળ, કરાની વૃષ્ટિ એટલે એને હેલ સ્ટ્રોમ કહેવાય છે. આમાં હેલ આપ્યું નથી, આગળ આપ્યું હોય તો જોઈ લઈએ. પણ કરાની વૃષ્ટિ સ્વરૂપે હોય છે, જેમાં એસિડિક તત્વો
હોય છે. આ બધામાં એ વરસાદ હોય, બરફ હોય, ધુમ્મસ હોય, ધૂળ હોય, તો કે કરાનો વરસાદ હોય તો એની અંદર એ કહેવાય એને એસિડ રેન, પણ એની અંદર જે એસિડિક કોમ્પોનન્ટ્સ હોય છે, કોમ્પોનન્ટ્સ એટલે મોટા ભાગે હું ભૂલ ન કરતી હોઉં તો તત્વ હોય છે કે જે એસિડ રેન કે જે એસિડિક તત્વો છે એ શું કરે છે, કઈ ખરાબ અસરો કરે છે, તો દરિયાઈ જીવો, વન્યજીવો, વૃક્ષો, છોડવાઓ અને મનુષ્યો પર અસર કરે છે. કેટલીક જાતિ પ્રજાતિઓ લુપ્ત થાય છે. મનુષ્ય હોય તો શ્વસન ક્રિયા અને હાર્ટ પ્રોબ્લેમ એને થાય છે. તો આ હતું એસિડ રેન, એની અસરોમાંની એક અસર એસિડ રેન હતું. અને છેલ્લી અસર એ લોકોએ આપી છે ડિપ્લીશન ઓફ ઓઝોન લેયર. વાતાવરણમાં જે ઓઝોનનું સ્તર છે કે જે આપણને સૂર્યના પ્રખર તાપથી બચાવે છે, તો એ ઓઝોનનું લેયર છે એનું ડિપ્લીશનનો અર્થ થાય છે ઓઝોનનું લેયર ખતમ કરવું, ખલાસ કરવું, ધીમે ધીમે ઘટાડવું. એટલે ઓઝોનનું જે સ્તર છે, એનું લેયર છે, એ ખલાસ કરવાની એક પ્રક્રિયા શરૂ થાય છે. એને અવક્ષય પણ કહે છે. ડિપ્લીશનનું શાસ્ત્રીય ગુજરાતી અવક્ષય થાય છે, એટલે ક્ષીણ થાય છે. ધીમે ધીમે ઓઝોનનું લેયર ઘટે છે અને ઓઝોનનું લેયર ઘટવાથી ઉનાળામાં આપણે જોઈએ છીએ કે આપણે રસ્તા પર જતા હોઈએ ત્યારે આપણા હાથ પણ બળવા માંડે, એટલી બધી ડિગ્રી તડકો આપણે સહન કરીએ છીએ. હવે આ બધું જ આપણે જોઈ લીધું અને હવે આપણે જે જોવાનું છે એ ત્રીજો મુદ્દો છે એ સોલ્યુશન એનું શું છે, એના ઉપાયો કયા કયા છે, સોલ્યુશન્સ. એમાં સૌથી પહેલું સોલ્યુશન આ છે કે યુઝ પબ્લિક મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન ટુ કન્ઝર્વ એનર્જી. ઉર્જાને બચાવવા માટે, એને કન્ઝર્વ કરવા માટે છે એ જ્યારે એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય ત્યારે જાહેર વાહનનો ઉપયોગ કરવાથી આપણે ઓછું પેટ્રોલ બાળીએ છીએ અને ઓછું પ્રદૂષણ કરીએ છીએ. એનો બીજો ઉપાય આપ્યો છે અન્ડરસ્ટેન્ડ કન્સેપ્ટ ઓફ રિડ્યુસ, રીયુઝ, રીસાયકલ. આ બહુ જ રસપ્રદ છે કે રિડ્યુસ એટલે ઘટાડવું, પછી છે રીયુઝ એટલે વસ્તુનો બીજી વખત ઉપયોગ કરવો અને વસ્તુને રીસાયકલ કરીને એનો ઉપયોગ કરવો. આવું કરવાથી આ આખી જે વિભાવના છે, આ આખો જે કન્સેપ્ટ છે એ એક જણે સમજવાની જરૂર છે. તમારી પેઢીએ સહેજ વધુ સમજવાની જરૂર છે. તો જ્યારે કોઈ વસ્તુ છે તો વસ્તુનો ઉપયોગ જ આપણે રિડ્યુસ કરીએ. બિનજરૂરી વસ્તુઓ છે એનો ઉપયોગ આપણે રિડ્યુસ કરીએ છીએ. વસ્તુને રીયુઝ કરી શકાય છે. વસ્તુને રીયુઝ કરવાની વાત એટલે કે આપણે મોટા ભાગના એમાં અમે પણ આવી જઈએ કે આપણે એવી બધી પેનો વાપરીએ છીએ જે યુઝ એન્ડ થ્રો છે, જેમાં પ્લાસ્ટિક છે. તો જૂના જમાનામાં તો ઇંક પેન વાપરતા હતા. એક જ પેન હોય એમાં વારે ઇંક ભરીને એને જ વાપરે. એટલે કે આપણે તો અત્યારે પ્લાસ્ટિકનો જ યુઝ એટલો બધો કરીએ છીએ અને યુઝ એન્ડ થ્રો ગ્લાસ, યુઝ એન્ડ થ્રો પેન, બહુ જ બધું એવું છે કે જે યુઝ એન્ડ થ્રો છે અને એ પ્લાસ્ટિક છે. એટલે જમીન ઉપર પ્લાસ્ટિકનું એક લેયર થઈ ગયું છે. એટલે જ્યારે વરસાદ આવે છે ત્યારે જમીન છે એમાં પાણીનું પર્કોલેશન નથી થતું, એટલે પાણી એબ્સોર્બ નથી થતું. વોટ ઇઝ ધ રીઝન ઓફ નોટ એબ્સોર્બિંગ વોટર? તો એ જમીન પાણી પી શકતી નથી. આપણા ગળાની અંદર આપણી જે અન્નનળી છે એમાં કોઈ કે પ્લાસ્ટિક બ્લોક કરી દીધું હોય તો આપણે જમી ન શકીએ, આપણે પાણી ન પી શકીએ. તો પાણી પર્કોલેટ જ અંદર નથી થતું, એબ્સોર્બ જ નથી થતું, કારણ કે જમીન ઉપર ધીમે ધીમે પ્લાસ્ટિકનું એક લેયર થઈ ગયું છે. એટલે કહે છે કે રિડ્યુસ પ્લાસ્ટિક ઓલ્સો, અને વસ્તુને રીયુઝ કરો. વસ્તુને વાપરી અને ફેંકી દેવાથી, એને રીયુઝ ન કરવાથી છે, અને એ જો પ્લાસ્ટિક હોય તો એ પ્રદૂષણ વધારે છે. જમીન ઉપર એક એવું લેયર કરે છે કે જમીનને શ્વાસ લેવા દેતું નથી. આ પ્લાસ્ટિક વર્ષો પછી એ સ્થિતિમાં
નીકળે છે, જેમ કે પોલિથીન બેગ હોય તો ઇટ બ્રિંગ્સ કેન્સર ટુ. ત્રીજું બહુ સરસ છે, રિસાયકલિંગ ઓફ થિંગ્સ. રોજબરોજના જીવનમાં જે વસ્તુઓ વાપરીએ છીએ એને રિસાયકલ કરીને આપણે ફરી વાપરી શકીએ. તમારામાંથી ઘણાના ઘરોમાં એવું એક પરંપરા હશે કે આગલા વર્ષની પાકી નોટના પાના વધ્યા હોય તો દાદા કે પપ્પા કે મમ્મી કે દાદી છે એનું બુક બાઇન્ડિંગ કરાવી અને પછીના વર્ષની રફ નોટ એમાંથી બનાવવાનું કહેશે, સ્પાઇરલ બાઇન્ડિંગ કરાવીને. તો દેટ ઇઝ ધ રિસાયકલિંગ. ઇન એ વે ઇટ ઇઝ રિસાયકલિંગ. એટલે કે આખી પાકી નોટ છે એમાંથી અડધી વપરાણી ન હોય અને એને નાખી દેવી કે બસ્તીમાં આપી દેવી એ ખરાબ છે. તો રિસાયકલિંગ તો બહુ મોટો વિષય છે, પરંતુ અહીંયા આપણે રિસાયકલિંગ એક નાની એવી વાત ઉપરથી સમજ્યા થોડું ઘણું. આ સોલ્યુશન એટલે જે ઉપાયો છે એમાં પછીનો એક ઉપાય છે કે ઇમ્ફેસિસ ઓન ક્લીન એનર્જી સોર્સિસ, જે મેં અહીંયા લખ્યો છે. ઇમ્ફેસિસ એટલે ભાર આપવો. હવે ક્લીન એનર્જી સોર્સ ઉપર ભાર આપો. ક્લીન એનર્જી સોર્સિસ એટલે નેચરલ સોર્સિસ ઓફ એનર્જી, ઉર્જા આપતા જે પ્રાકૃતિક સ્ત્રોત છે એનો ઉપયોગ કરો. શા માટે આ ફોસિલ ફ્યુઅલનો ઉપયોગ આપણે કરવો જોઈએ? તો એમાં કોણ છે? સોલાર એનર્જી, સૂર્યથી મળતી ઉર્જા છે એનો ઉપયોગ કરો તો એ પ્રદૂષણ નહીં ફેલાવે. વિન્ડ એટલે પવનચક્કી તમે અહીંયા જોતા હશો, જે પવનથી ચાલે છે પવનચક્કી, એને વિન્ડ મિલ કહેવાય છે. માલનાથ જતી વખતે વચ્ચે આવે છે એક પવનચક્કીનું બહુ મોટું સ્ટેશન. તો પવનનો ઉપયોગ કરો એનર્જીના સોર્સ તરીકે. અને માનો કે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પાવર એટલે કે જળ વિદ્યુત એટલે જળનો એનર્જી સોર્સ તરીકે ઉપયોગ કરો. તો ધીસ આર ધ ક્લીન એનર્જી સોર્સિસ દેટ વી કેન યુઝ ટુ રિડ્યુસ પોલ્યુશન. પ્રદૂષણ ઘટાડવા આપણે આ નેચરલ સોર્સ ઓફ એનર્જીનો ઉપયોગ કરી શકીએ છીએ. અને એનો છેલ્લો મુદ્દો છે યુઝ એનર્જી એફિશિયન્ટ ડિવાઇસીસ. તો એનર્જી એફિશિયન્ટ ડિવાઇસીસનો ઉપયોગ, ડિવાઇસીસ એટલે સાધનો, એનર્જી એટલે ઉર્જા અને એફિશિયન્ટ એટલે સક્ષમ ઉર્જાવાળા સાધનોનો ઉપયોગ કરો. હવે ઘરમાં આપણે જે વોશિંગ મશીનનો ઉપયોગ કરીએ છીએ, ફ્રીઝનો ઉપયોગ કરીએ છીએ, આ બધા છે એ આપણા ઘરની અંદરના સાધનો છે કે જેનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ. તો તમે ક્યારેક જોતા હશો કે તમારા ઘરમાં રહેલું ફ્રીજ છે કે નવું વોશિંગ મશીન લેવા જાઓ ત્યારે એની ઉપર એક સ્ટીકર માર્યું હશે, એનર્જી સ્ટાર સર્ટિફાઈડ સ્ટીકર હોય છે. એટલે એ સમજાવવાવાળો સેલ્સમેન એમ કે તમે આ ફ્રીજ લેશો તો આ આટલી વીજ બિલ બચાવશે અથવા તો આટલી જ એ ઇલેક્ટ્રિકનો એ ઉપયોગ કરશે. તો એવા ફ્રીજ અને એવા વોશિંગ મશીન્સ છે એ ભાવમાં વધારે હશે પણ એ પ્રદૂષણ ઓછું ફેલાવતા હશે. તો એ એનર્જી સ્ટાર સર્ટિફાઈડ એ બધા સાધનો હોય છે. તો અહીંયા કહે છે કે એક એવું પણ સોલ્યુશન છે કે આપણે એનર્જી એફિશિયન્ટ સાધનોનો ઘરમાં ઉપયોગ કરીએ. અહીંયા હું ટાસ્ક 3 પૂર્ણ કરું છું. અને આ જે છે એ કરતાં ખૂબ બધું મોટું જગત આટલા એવા ટેબલમાં આપ્યું છે, પરંતુ હવે પછી તમે પણ આનો અભ્યાસ જ્યારે ભવિષ્યમાં સમય મળે. પણ આપણો જે ત્રીજો પાર્ટ છે ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, એ સમજતા પહેલાં આ બધી વાત આપણી માટે બહુ જ જરૂરી હતી. 3 ખતરનાક પ્રદૂષણો, એના કારણો ક્યાં છે, એની ઇમ્પેક્ટ ઓફ પોલ્યુશન એટલે પ્રદૂષણની અસરો કઈ છે અને એના ઉપાયો ક્યાં છે, એ આપણે શક્ય એટલું વિગતવાર જોયું છે. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં 3જું યુનિટ હું શરૂ કરવાની છું. થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ છીએ. ત્યાં સુધી સૌને ગુડ બાય. થેન્ક યુ.